અમેરિકા ખૂબ સારો દેશ છે, તક અને છતનો દેશ છે, પ્રગતિના ત્યાં ઘણા સાધનો છે. તમે ત્યાં જાઓ તો તમારી ઉન્નતિ કરી શકો છો, આભને આલંગી શકો છો, પણ ગેરકાયદેસર જશો તો એનો કોઈ જ ફાયદો નથી. જય શ્રી રામ. ખબર છે ને દર્શક મિત્રો, આજે 20મી જાન્યુઆરી 2024 છે અને આજે હું તમને ફરી પાછો અમેરિકા અને આપણે આ વિષય ઉપર જાણકારી આપવા હાજર થયો છું. પણ દર્શક મિત્રો, આજે હું શ્રી રામચરિત માનસ વાંચી રહ્યો હતો. પ્રભુ રામ ને વિષયમાં ઘણું સરસ બધું જાણકારી આપેલી છે અને આ પરમ દિવસે એટલે કે 22મી જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિમાનું શિલારોપણ થવાનું છે, એનું અનાવરણ થવાનું છે અને બહુ મોટો ઉત્સવ થવાનો છે. એટલે હું હિન્દુ છું, રામનો ભક્ત છું અને એટલે હું આ રામચરિત માનસ વાંચતો હતો. પણ ચાલો, એ તો જુદી વાત છે. આપણે અમેરિકા વિશે આવીએ. દર્શક મિત્રો, ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદેસર જવા માટે પોતાનું નામ ખૂબ ખૂબ ખરાબ કર્યું છે. જુઓ, અખબારનો એક રિપોર્ટ કહે છે કે એટ 7,25,000 India has third largest number of illegal immigrants in USA. એટલે કે 7,25,000 ગેરકાયદેસર ઇન્ડિયનો અમેરિકામાં છે. આ બીજો રિપોર્ટ કહે છે ઇન્ડિયન્સ નંબર 1 ઇન ગેટિંગ સિટીઝનશીપ ઓફ રિચ નેશન્સ, મોસ્ટ ઓફ ધેમ ઇન USA. India sends second highest number of overseas visitors to the US this summer. Decision on US campuses up 35%, make up 1 in 4 foreign students. એટલે કે અમેરિકાની યુનિવર્સિટીમાં જે ફોરેનના વિદ્યાર્થીઓ ભણે છે એમાંના 4માંનો 1 ભારતનો હોય છે. અમિત રો એટલે બુમાબુમ વચ્ચે રેકોર્ડ નંબર ઓફ ઇન્ડિયન્સ સ્નીકિંગ ઇન્ટુ USA વાયા કેનેડા. કેનેડામાંથી ઇન્ડિયન્સો સૌથી વધુ સંખ્યામાં, રેકોર્ડ સંખ્યામાં જે મોટી બુમાબુમ થાય છે ઇલીગલ ઇમિગ્રન્ટોની, એની વચ્ચે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસે છે. 75,000 diseases held trying to enter US illegally. 2023ના નવેમ્બર મહિનામાં 1 મહિનાની અંદર 75,000 ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ છેલ્લે 2 દિવસ પહેલાંના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મુંબઈ એડિશનમાં જે છે સેન્ટર પેજમાં જે આર્ટિકલ આવે છે એ તો ખરેખર આપણને બહુ દુઃખ પહોંચાડે, હચમચાવી નાખે એવો છે. એ શું કહે છે? ટુ અમેરિકા ઓન ડંકીસ, ઇન્ડિયા બીવેર. ટ્રમ્પ won Iowa and talked up illegal immigrants problem. Biden's getting hammered for it. Whoever wins, government of India should note illegals from Gujarat, Punjab can spoil the Indian story in USA. એટલે કે પાસ્ટ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલીગલ ઇમિગ્રન્ટોના પ્રોબ્લેમની બહુ ચર્ચા કરેલી હતી અને બિડનને એના માટે, એટલે હાલના પ્રેસિડેન્ટને એના માટે એના પર ક્રિટિસિઝમ કરવામાં આવ્યું હતું. ગમે તે કોઈ પણ ગમે તે કહે, પણ આપણી ગવર્મેન્ટે જે ગુજરાત અને પંજાબમાંથી ઇલીગલો અમેરિકામાં ઘૂસવા જાય છે
એના લીધે ઇન્ડિયાનું નામ બહુ જ ખરાબ થયું છે. દર્શક મિત્રો, મેં આ ખબર છે ના મારા વક્તવ્યમાં વારંવાર આપ સૌને જણાવ્યું છે કે અમેરિકા ખૂબ સારો દેશ છે, તક અને છતનો દેશ છે. પ્રગતિના ત્યાં ઘણા સાધનો છે. તમે ત્યાં જાઓ તો તમારી ઉન્નતિ કરી શકો છો, આભને આલંગી શકો છો. પણ ગેરકાયદેસર જશો તો એનો કોઈ જ ફાયદો નથી. અમેરિકામાં જવું હોય તો કાયદેસર જ જવું જોઈએ. અને અમેરિકા કે આખી દુનિયાના બધા લોકોને આવવા ના દે. હા, એ ઇમિગ્રન્ટોનો દેશ છે એટલે તમને ત્યાં અમેરિકા આવવા દે છે, પણ એને નીતિ નિયમ બનાવ્યા છે કે જેથી ગમે તેવા લોકો ત્યાં ન જાય અને જેટલી જરૂરત હોય એટલી સંખ્યામાં જ જાય. તમારો 4 બેડરૂમનો ફ્લેટ હોય અને તમે પતિ પત્ની અને એક બાળક એમાં રહેતા હો, એક રૂમ ખાલી હોય કે 2 રૂમ ખાલી હોય, 2 બેડરૂમ ખાલી હોય, તો તમે 2 ગેસ્ટ આવે તો બરાબર છે કે તમે એમાં રાખો. પણ 2ને બદલે 20 ગેસ્ટ આવે અને એ ગેસ્ટને મટી જઈને પછી ત્યાં જ કાયમ રહેવા માંડે તો તમને કેવું થાય? અને તમે તમારા ઘરમાં ગમે તેને આવવા દેશો? ચોર, લુચ્ચા, લબાડ, અભણ, ભિખારી, વેશ્યાઓ, જુગારીઓ, દારૂડિયાઓ એઓને આવવા દેશો? નહીં. તમે તમારા જે સારા મિત્રો હોય, સારા સગાવાલા હોય એ લોકોને બોલાવશો, એ લોકોને આમ. એવું જ દરેક દેશનું છે, આમંત્રણ છે. આપણો દેશ પણ આ બધું મુશ્કેલીઓ ભોગવી રહ્યો છે. પણ મારી તમને સૌને એક વિનંતી છે કે અમેરિકા ખૂબ 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 સારો દેશ છે. ત્યાં તમે જાઓ, તમારી પ્રગતિ થશે, પણ મહેરબાની કરીને ત્યાં ઇલીગલી જતા નહીં. હવે મારે તમને જણાવવું છે કે આજથી 20 વર્ષ પહેલાં અમેરિકાના જે ઇલીગલ ઇમિગ્રન્ટો હોય એ પકડાય, એ લોકોને ડિટેન કરે તો સામાન્ય રીતે એક દિવસમાં લગભગ 7,000 આવા ઇલીગલ ઇમિગ્રન્ટો અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં જોવા મળતા હતા. અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો ત્યારે આ સંખ્યા 7,000માંથી વધીને કેટલી થઈ ગઈ ખબર છે? 50,000. એક દિવસના અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં 50,000 ઇલીગલ ઇમિગ્રન્ટોને રાખવામાં આવે છે. એટલે આટલી મોટી સંખ્યામાં રોજના અમેરિકામાં લોકો ઘૂસવાનો પ્રયત્ન કરે છે. અને તમને એ પણ ખબર છે કે આ જે ડિટેન્શન સેન્ટરો હોય છે ને એ બધી કઈ રાજાની રાજકીય જેલો નથી હોતી, રાજકીય ડિટેન્શન સેન્ટરો નથી હોતા. આટલી બધી જગ્યાએ લોકો લાવે ક્યાંથી? આટલા બધા લોકોને 50,000 લોકોને ડિટેન્શન સેન્ટરમાં એ લોકો રાખે કેવી રીતે? એટલે ત્યાં પ્રાઇવેટ પ્રિઝન કેમ્પસીસ ઊભા થયેલા છે. જેવી રીતે હોટલો ઊભી થાય ને કે લોકો આવે ને રાતના રહે ને જાય, એવી રીતે પ્રાઇવેટ પ્રિઝન કંપનીઝ છે કે જેમાં આ ડિટેન્શન જે કરેલા લોકો હોય એને ઉતારો આપવામાં આવે. એટલે આ લોકોને તો જેટલા વધારે લોકો આવે એટલો વધારે ફાયદો, એટલે એ લોકોને ઉત્તેજન આપે. પણ આ બધા ડિટેન્શન સેન્ટરોમાં આધારપૂર્વક માહિતી મળી છે અને જાણવા મળ્યું છે કે લોકો ઉપર ભયંકર અત્યાચારો થાય છે, સેક્સ્યુઅલ એસોલ્ટ થાય છે, રિલિજિયસ ફ્રીડમ છીનવાઈ જાય છે, મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી, મેડિકલ નિગ્લેક્ટ થવામાં આવે છે, સોલિટરી એટલે એકલા એકાદ રૂમમાં પૂરી રાખવામાં આવે છે. અરે 2020માં આવા ડિટેન્શન સેન્ટરોમાં સૌથી વધુ આ ડિટેન કરેલા ગેરકાયદેસર ઇલીગલ ઇમિગ્રન્ટોના મૃત્યુ થયા હતા. અને આ બધા ડિટેન્શન સેન્ટરોમાં જે લોકોને રાખવામાં આવે છે, પૂરવામાં આવે છે, એ લોકો જોડે અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે, એ બાર્બેરિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અમુક લોકો જે લોકો રાજકીય આશરો માગતા હોય એ લોકો કદાચ ખરેખર એ મેળવવાને લાયક હોય, પણ અહીંયા તો બધું એક લાકડીએ અંકારવામાં આવે છે. એટલે જે લોકો સાચા પણ હોય, એટલે પેલું છે ને કે સૂકા ભેગું લીલું બળે, એ પ્રમાણે હજારો
ખોટા લોકો રાજકીય આશરો માગતા હોય એમાં 200-500 સાચા હોય ને એ લોકો પણ અંદર કૂટાઈ જાય. અને એ લોકોને આ રાજકીય આશરો માગનારાઓ આવું આશરો ન માગે એ માટે એ લોકોને શિક્ષા મળે એવી રીતે આ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. એટલે દર્શક મિત્રો, અમેરિકા જેટલો સારો દેશ છે એની જેલો, એના ડિટેન્શન સેન્ટરો એટલા જ ખરાબ છે, એટલા જ ભયંકર છે. તમે ત્યાં આગળ 2 દિવસ પણ સરખી રીતે રહી નહીં શકો. તમને એમ થશે કે હું અહીંયા ક્યાં ફસાયો. એટલે અમેરિકા જવું હોય તો કાયદેસર જજો. એને લગતી જાણકારી હું તમને આ ખબર છે માં દર મહિને આપું છું. મહિનામાં 2 વાર આપું છું. હું અઠવાડિયામાં 8 ન્યૂઝપેપર, અભિયાન, ગુજરાત મિત્ર, મિડ ડે, સંદેશ, જન્મભૂમિ પ્રવાસી, કેપિટલ વર્લ્ડ, કૃષિ વર્લ્ડ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, આ સગળામાં અમેરિકાના ઇમિગ્રેશન અને વિઝા વિશે લેખો લખું છું. તો એ વાંચો, જાણકારી મેળવો અને કાયદેસર અમેરિકા જાઓ. મહેરબાની કરીને અમેરિકામાં ગેરકાયદેસર જવાનો વિચાર કરતા નહીં. અને તમને એક બીજું જણાવું, ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી લોકો અમેરિકા એટલા માટે જાય છે કે અહીંયા એ લોકોને કામ ધંધો મળતો નથી હોતો. અહીંયા એ લોકોની પરિસ્થિતિ ખરાબ હોય છે એટલે એ લોકો જાય છે. હવે અમેરિકામાં ઘૂસવા માટે આ એજન્ટો 25-50 લાખ રૂપિયા લે છે. પણ આ ગરીબડાઓ ક્યાંથી પૈસા આપે? એટલે અમેરિકામાં આપણા જે ગુજરાતીઓ રહેતા હોય ને, જે લોકોની મોટેલ હોય, જે લોકોની હોટેલ હોય, જે લોકોના ગેસ સ્ટેશન્સ હોય, કન્વિનિયન્સ સ્ટોર હોય, એને કામ કરવા માટે માણસો જોઈએ છે. હવે અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારકોને રાખે તો કલાકના $10 આપવા પડે. એટલે દિવસના $80 એક માણસને પગાર આપવો પડે. એટલે આ લોકો આવા વધારે પ્રમોટ કરે. એજન્ટોને કહે કે તમે લોકોને લઈ આવો, અમે તમને પૈસા આપશું. અને પછી આ લોકોના પગારમાંથી પૈસા કાપીને એ એજન્ટોને ચૂકવે. અને ત્યાં સુધી આ લોકોને જેલમાં હોય ને, કેદમાં હોય ને, એવી રીતે રાખે. એક રૂમની અંદર 8-10 લોકો રહે. ખોરાક તો એ લોકોને સાંજના ખીચડી મળે અને બપોરના રાઈસ મળે. અને પગાર શું આપે? જો અમેરિકાનું ધારાધોરણ કલાકના $8 હોય તો આ લોકોને 2 કે 3 કે $4 જ મળે. એટલે આપણા લોકો પણ આ ઇલીગલ ઇમિગ્રન્ટો, આપણા લોકો જે અમેરિકા જઈને રહ્યા હોય છે, જે લોકોની ત્યાં મોટેલો હોય છે, હોટેલો હોય છે, ગેસ સ્ટેશન હોય છે, એ લોકો પોતાને ત્યાં આવી રીતે એકદમ સસ્તામાં કામ કરવા માટે ઇલીગલોને બોલાવે છે, ઉત્તેજન આપે છે. અને આ લોકો ત્યાં જઈને પસ્તાય છે. તો મારા દેશવાસીઓ, ગુજરાતી બંધુઓ, તમે સમજો. પ્લીઝ 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 અમેરિકામાં ગેરકાયદેસર જવાનો વિચાર ન કરો. કાયદેસર જાઓ. એને માટે જો લાયકાત ન હોય તો એ લાયકાત કેળવો. તમને કંઈ મુશ્કેલી હોય તો મારો સંપર્ક કરો. મેં હું ના, અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. sudhirshah1940@gmail.com. મારો સંપર્ક કરો. મારી આગળથી અમેરિકાના વિઝા કેવી રીતે મેળવાય, કેવા પ્રકારના વિઝા છે, એ મેળવવાની શું લાયકાતો છે, એ બધું જાણો અને કાયદેસર અમેરિકામાં જાઓ. કાયદેસર જશો તો તમને એ દેશનો જે લાભ છે એ મળશે. નહીં તો ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડશે, મરવા જેવું થશે. અને અધરવાઇઝ અમેરિકામાં રહેતા આપણા ગુજરાતીઓ જ તમને એમને ત્યાં નોકરીમાં રાખશે, કલાકના $2-4 જ આપશે અને ઢોરની જેમ તમારી આગળ કામ કરાવશે. સો પ્લીઝ ડુ નોટ ટ્રાય ટુ એન્ટર USA ઇલીગલી. અને કંઈ પણ જાણકારી જોઈએ તો વાય ડુ યુ વરી? મેં હું ના. ચલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.